સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। 16 થી 24 તારીખ સુધી ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ થયો। દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર ઉચ્ચ અધિકારીઓ, રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા। મોન્સૂન ફેસ્ટિવલ નિમિત્તે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઈ। જો કે ચોમાસાના માહોલમાં દમણમાં પર્યટકોની સંખ્યા ઓછી થાય છે, આથી હોટેલ ઉદ્યોગ અને અન્ય દુકાનદારોને પણ તેની અસર થતી હોય છે। હવે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરતા મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે દમણના નમો પથ પર ઉમટ્યા હતા। તો આ પ્રસંગે ભવ્ય આતશબાજી પણ થઈ, આથી દમણનું આકાશ ગુંજી ઉઠ્યું હતું। સાથે જ દરિયા કિનારે સાંસ્કૃતિક પરેડ પણ યોજાઈ, જેમાં દેશની વિવિધ सांस्कृतिक नृत्यની ઝાંખી રજૂ કરવામાં આવી। मॉनसून फेस्टिवल में कल्चरल परेड आज यहाँ पे भव्य तरीके से मनाई गई, जिसके अंदर विविध प्रदेशों से आए हुए सब जो हैं कलाकार, उन्होंने अपने अपने डांस परफॉर्मेंसेस करे। यहाँ पर फायर क्रैकर शो हुआ और अभी भी हम देख रहे हैं कि यहाँ पर ये मिनी इंडिया है, जहाँ पे विविधता में एकता बनाई जाती है। और यहाँ पर अनेक प्रदेशों के जो नृत्य हैं वो यहाँ पर आज सभी को दिखाए गए। नमोपथ देवका में जो इतना सी फ्रंट, वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर सी फ्रंट जो यहाँ पे बना हुआ है, और आज हमने मॉनसून फेस्टिवल की कल्चरल परेड का फ्लैग ऑफ किया है। ये आज यहाँ से प्रिंसेस पार्क से लेकर देवका गार्डन तक चलाई गई। અમે લોકો મુંબઈથી આવ્યા છીએ। અમે સ્પેશિયલી આ દમણનું જે મોન્સૂન ફેસ્ટિવલ થયું છે એનું વિટનેસ કરવા માટે આવ્યા છે। અમે જેવું વિચાર્યું હતું એનાથી પણ ઘણું સારું આ હતું। અહીંયાનું એન્વાયરમેન્ટ વોઝ સો ગુડ। અહીંયા અમે લિટરલી એક મિની ભારતનું વિટનેસ કર્યું છે। અહીંયા બધા કલ્ચરલ શોઝ જોયા, અમે લોકોએ વેરિયસ ડાન્સ જોયા, નાના નાના આર્ટિસ્ટે અલગ અલગ પરફોર્મન્સ કરી એ જોયું। સ્પેશિયલી જે અહીંયા એરિયલ શો થયું, ઇટ વોઝ ધ બેસ્ટ। એન્ડ અલોંગ વિથ દેટ અહીંયા જે ફાયર વર્ક હતું એનું પણ એક્સપિરિયન્સ એકદમ અદ્ભુત હતું। અમને દમણમાં પહેલાં પણ આવ્યા છે, પણ આ જે એક્સપિરિયન્સ હતું એ અમે કોઈ દિવસ પહેલાં ના કર્યું। મુંબઈમાં જેવું મરીન ડ્રાઈવ છે, દમણ માટે શાયદ આ દેવકા બીચનું એક્સપિરિયન્સ કરવા માટે લોકોને મળે છે। અમે વર્લ્ડ કપની પરેડ પણ જોઈ હતી, લેकिन સેમ પોઝિટિવ વાઇબ્સ અમને અહીંયા પણ આવ્યા। વી લિટરલી એન્જોયડ અ લોટ। મોન્સૂન ફેસ્ટિવલ હતું, એકદમ બેસ્ટ હતું। અમે અહીંયા ફાયર વર્ક્સ જોયું, બધા અલગ અલગ કલ્ચરનું ડાન્સ જોયું, એકદમ મસ્ત હતું। અને જે અહીંયા મોન્સૂન ફેસ્ટિવલ તે બી દરિયા કિનારે, તે એકદમ બેસ્ટ હતું। અમે બધાએ સારું એક્સપિરિયન્સ કર્યું અહીંયા। અમે ઘણી વાર આવીએ અહીંયા, પર આ વખતેનું એક્સપિરિયન્સ અમારું બધાથી બેસ્ટ હતું।